અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદી વર્ષો જૂનીની પરંપરા છે। આ વર્ષે અક્ષય તૃતીયામાં સોનાની ખરીદી 40 થી 50% તેમાં ઘટાડો જોવા મળ્યો। આજે સોનાનો 10 ગ્રામનો ભાવ 99,000 રૂપિયા છે। ગત વર્ષ 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયા હતો। ચાંદીનો ભાવ આ વર્ષે 99,000 રૂપિયા કિલો પર છે। ગત વર્ષે ચાંદી 65 થી લઈને 70,000 રૂપિયા કિલોના ભાવ હતો। સોનાનો ભાવ ઊંચો રહેતા તેના જ કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે। સોના ચાંદીની ખરીદી પર લોકો મુશ્કેલીમાં મુકાયા છે એટલે જ કાપ મૂકી રહ્યા છે। સોનાના અત્યંત ઊંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ નથી જોવા મળી। आज आखा तीज है, इसके लिए जैसे एक परंपरा, ये भारतीय परंपरा है कि अक्षय तृतीया के दिन सोना चांदी खरीदा जाता है। तो मैंने भी यहाँ डी कुशाल दास ज्वेलर्स से दीपक भाई से मैंने भी गोल्ड का हार लिया है और चांदी की पायल ली है। अभी सोने का भाव काफी हाई है, लेकिन तो भी अपना ये भारतीय परंपरा है कि अक्षय तृतीया के दिन बोला जाता है कि सोना चांदी खरीदने से दिन दुगनी रात चौगनी आपकी प्रॉस्पेरिटी बढ़ती है। तो इसी चीज को ध्यान में रखते हुए मैंने भी ये परंपरा आगे निभाई है और मैंने भी बाय की है। આજનું અખાત્રીજનું અક્ષય તૃતીયાનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે। લોકો આજે જે ખરીદી કરે છે એ લોકોના આગેથી બુકિંગ હોય છે અથવા દર વર્ષનું ધનતેરસમાં, અખાત્રીજમાં, દશેરામાં, પુષ્ય નક્ષત્રમાં કસ્ટમરનું વર્ક ફિક્સ છે। આ લોકો દર વર્ષે ખરીદી કરતા જ હોય છે અને આપણા શાસ્ત્રોમાં પણ અખાત્રીજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવ્યું છે। આજ સવારથી અમે લોકોએ 7:30 વાગે શોરૂમ ખોલેલો છે। કસ્ટમરનું કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ છે। લોકો સોના ચાંદી તથા હીરાના ત્રણેયના દાગીનાની ખરીદી થઈ રહેલી છે। આજે અખાત્રીજ છે અને અખાત્રીજને લઈને મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદતા હોય છે અને એક શુકન માનવામાં આવે છે। ત્યારે સુરતના જાણીતા જ્વેલર્સની અંદર આપણે ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવા માટે લોકોનો જે એક તરફે ઘસારો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। તમામ લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા સોનું ખરીદવા માટે આવતા હોય છે અને અત્યારે પણ જોઈ શકાય છે આ ભીડ છે તે ભીડ સ્પષ્ટપણે કહી શકાય છે કે સોનાના ભાવ તો વધ્યા છે, પરંતુ લોકો ક્યાંય ને ક્યાંય અખાત્રીજનું જે મુહૂર્ત છે તે કરવાનું ચૂકતા નથી। કારણ કે ખાસ કરીને આ અખાત્રીજનું મુહૂર્ત છે તે શુભ મુહૂર્ત માનવામાં આવે છે અને તેમાં સોનું ખરીદવામાં આવે તો ક્યાંય ને ક્યાંય લોકવાયકા એવી કહે છે કે તેના આખા વર્ષમાં પરિવાર જે છે તે ખુશખુશાલ અને ધન ધાન્યથી ભર્યો રહે છે। એટલા માટે થઈને આજના દિવસે લોકો સોનાની ખરીદી કરતા હોય છે અને અગાઉથી જ આ પ્રકારે જ્વેલર્સમાં બુકિંગો થઈ જાય છે, જેથી કરીને આજના દિવસે લોકોને પોતાનું સોનું મળી રહે અને પોતે આ સોનું મેળવીને એક મુહૂર્ત છે તે સાચવી શકે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।